રાજકોટની શિવ હોસ્પિટલમાં કથિત મેડિકલ બેદરકારીનો મામલો હવે ગરમાયો છે। પીડિત પરિવારે સામાન્ય ચાંદીના બહાને કેન્સરની ખોટી સર્જરી અને 4 લાખ રૂપિયા પડાવ્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે। જોકે ડોક્ટરે આ તમામ આરોપો ફગાવતા જણાવ્યું કે દર્દીને ચોથા સ્ટેજનું કેન્સર હતું અને નિયમ મુજબ જ સર્જરી કરાઈ છે। ડોક્ટરે બાયોપ્સી રિપોર્ટ અને 2.47 લાખના બિલના પુરાવા રજૂ કરી પરિવાર પર ધમકી આપવાનો વળતો આરોપ લગાવ્યો છે। हाल बंने पक्षों साम सामे दावाओथी विवाद वकर्यो छे। અત્યાર સુધી મેં જે પણ સારવાર કરી છે યોગ્ય કરી છે અને જ્યારે એમનું ડ્રેસિંગ કરવાની જરૂર હતી ત્યારે મેં એમને બોલાવીને ડ્રેસિંગ કરવા માટે કહેલું હતું, પણ પેશન્ટ ક્યારેય ડ્રેસિંગ કરવા માટે આવ્યું નથી। એ દર 2-3 મહિને આવે છે ખાલી બતાવવા માટે, બાકી ક્યારેય ડ્રેસિંગ કરવા માટે આવતું નહોતું। અને બીજી વસ્તુ કે જ્યારે એ પેશન્ટ આવ્યા હતા જીતુભાઈ, એમના ફ્રેન્ડ સાથે ઓપરેશન કરવા માટે આવ્યા હતા। એને અમને જણાવેલ હતું કે મારા ઓપરેશન વિશે આ માહિતી મારી વાઈફને આપતા નહીં, એટલે કે જે બેન બોલે છે એને આપતા નહીં। એટલે એ બેન એ વખતે પિક્ચરમાં હતા જ નહીં। અમારી પાસે જે કન્સન્ટ ફોર્મ છે એની અંદર પણ એ બેનનું નામ કોઈ જગ્યાએ નથી, એમના ફ્રેન્ડે જ સાઇન કરી છે કન્સન્ટ ફોર્મમાં પણ, જે અમે ઓપરેશન પહેલાં કન્સન્ટ લેતા હોય એની અંદર। અત્યારે એમની જે કન્ડિશન છે એ સારી જ છે અને એમાં ફરીથી કાંઈ ઓપરેશન કરવાની જરૂર લાગતી નથી। જોતા લાગશે તો આપણે જોઈ લેશું, જો થતું હશે તો કરી આપશું। પણ ઓપરેશન કરાવ્યું 1 વર્ષ ને 1 મહિનો થયો તોય હજી કાંઈ સારું નથી। ખાઈ શકતા નથી, પી શકતા નથી ને હાલી શકતા નથી એમ। તો હવે તો જઈને અમે થાકી ગયા, તો ત્યાં જઈએ તો હવે કાંઈ સરખો જવાબે આપતા નથી અને એમ કે અમારે હોસ્પિટલે આવવું નહીં એમ। મારે એક છોકરો ને છોકરી છે, મેં મારી છોકરીને ભણતી હોત ઉઠાડી લીધી, હવે મારી પરિસ્થિતિ નથી એને ભણાવવાની। જો હું હવે ઘરની બાયણે કોઈ દી નીકળી નથી, છતાંય હું ઘરકામ કરવા જાઉં અને રાત્રે સિક્યુરિટીમાં જાઉં એમ। 200-300 રૂપિયા આપે ને એવી રીતે હું મારું ઘરનું ગુજરાત ચલાવું એમ। અને એ ડૉક્ટર તો હવે કાંઈ એટલે કાંઈ જવાબ જ દેતા નથી એમ। છતાંય હવે 2-3 વખત ગયા ને તો એ અમારા ઉપર દાવો કરવાનું કહે કે હવે આવશો ને તો હું તમારા ઉપર દાવો કરી દઈશ। આરોગ્યમાં ગયા બીજે તો જો વકીલ રાખવાનું ઓલું રાખવું એવી મારી કાંઈ પરિસ્થિતિ નથી અને અમને કોઈ પોલીસવાળા કે કોઈ કાંઈ જવાબ દે નહીં। અમે જઈએ ને તો એ આગળ તો મારે એક ડૉક્ટર બનવું હતું, પણ પૈસા જ ન હોય તો ભણવાનું મૂકી દેવું, અને ભણવાનું આપણે એટલું ગમતું હોય તોય મૂકી દેવાય તો કેટલું દુઃખ થાય। મારી માંગ એટલી જ છે કે બસ આશા કરજો મારા પપ્પાને, એટલે જીરીક આગળ મારા ઘરના કંઈક પરિસ્થિતિ સારી થાય। બિચારી મારી મમ્મીને તો કંઈક ઓલું થાય, એ આખી રાત હું જોઉં કે આખી રાત એ કામ કરે, કોઈ દી હરખો આરામ ન કરી શકે, તો બિચારીને તો કંઈક ઓલો આરામ મળે એટલી જ માંગ છે। બસ હવે કરી દો। દુઃખ તો બહુ થાય, પણ હવે કોને કેવું કોને ન કેવું। ડૉક્ટરને તો ખૂબ બેદરકારી કહેવાય કે એને આવું કર્યું તો એ પછી હરખો જવાબ એનાથી દેવાતો નથી। એમ કહે કે તમે અમારને આવતા નહીં ને આમ ને તેમ ને,